આજે અમે આવી ગયા છીએ ભગોડા ગામ એટલે કે મોગલમાના દર્શન કરવા માટે। તો મિત્રો આજે આપણે જાણીશું મોગલમાનો ઇતિહાસ। તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આ શ્રી મોગલમાનું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભગોડા ગામે આવેલું છે, જે મોગલધામ તરીકે ઓળખાય છે। આશરે 450 વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનનું અનેરું મહત્વ રહેલું છે। તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગોડા ગામ આવેલું છે। ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગોડા ગામે આઈ મોગલ બેઠી છે। આ ગામે આઈ મોગલ હાજરા હજુર છે। આ સ્થાન સાથે ઘણી પવિત્ર ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે। દેશ વિદેશથી આવતા લાખો હજારો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે કે ભગોડા। તો ચાલો જાણીએ આ મોગલધામ ભગોડાનો ઇતિહાસ। બપોરનું ટાણું સૂરજ નારાયણ ઉપર આવેલા ચૈત્ર વૈશાખનો ખૂબ જ તાપ એવે ટાણે 18 વર્ષની એક રાજપૂતની કન્યા અને નામ એનું સુજલબા ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે। પણ રાજપૂત અને ચારણની દીકરી હોય એને પોતાની મર્યાદાની ભાન હોય, એ સ્વાભાવિક જ છે। પણ રૂપ ગુણ ચરિત્ર લાજ આ બધું ભેગું માલી એક રૂપમાં સામાન્ય હાલી જાતી હોય એવી રાજપૂતાણી લાગતી હતી। ધીરા ધીરા ડગલા ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણોને યાદ કરતી જાય, પોતે એક ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાનમાં હરખતી જાય। વળી ક્યાંક ચારણ આયની ચરજુ ગણગણિયા કરે છે। 18 વર્ષની રાજપૂતની દીકરી ધીરે ધીરે ડગલા ભરતી એકલી હાલી જાય છે અને એમાં પાછળથી ઘોડલા આવતા હોય એવો અવાજ સંભળાયો। ઘોડાઓનો અવાજ સાંભળતા જ ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ, પણ ઘોડા આગળ ના નીકળ્યા, પણ એ રાજપૂતની દીકરીને ઘેરીને ઊભા થઈ ગયા। ઘોડે અસવારના લીલા વેશ છે, મોટી દાઢીઓ છે। આવા ઘોડે સ્વારોએ રાજપૂતની દીકરીને ઘેરી લીધી છે અને એ ડરના મોભીએ નવાબે દીકરીને પૂછ્યું કે તું કોણ છો અને ક્યાં જાવ છો? ત્યારે એ દીકરી બોલી, મારું નામ સુજલબા છે, મારા બાપાનો ભાત લઈને જાઉં છું। ત્યારે નવાબ બોલે છે, આવા તારા રૂપ અને ઉઘાડા પગે આવા ધોમ તડકામાં તું તારા બાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે। આવા રૂપ તો રાજાના મહેલમાં શોભે। આટલી વાત સાંભળતા સુજલબા સમજી ગઈ કે નવાબની નજર અને કહણ શું છે અને શું કહેવા માંગે છે। એણે સમજદારી પૂર્વક જવાબ આપ્યો, આપની વાત સાચી, પણ કોઈ દીકરીનું માગું નાખવું હોય તો એના બાપ પાસે વાત કરાય। અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે। અને ત્યારે નવાબ કહે છે, ક્યાં છે તારો બાપ અને નામ શું છે? ત્યારે સુજનબા કહે છે, મારા બાપુ વગડામાં ગાયો ચરાવે છે અને એમનું નામ સુરસિંહ વાઘેલા છે, તમે ત્યાં મારી સાથે ચાલો। આગળ સુજાનબા ચાલે છે, એની પાછળ નવાબનું 12 જણાનું ટોળું હાલતું આવે છે। આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતા ઝાડના છાંયે સૂતેલા રાજપૂતના કાને પડે છે અને સામે નજર કરતા સામે સુજાનબા, એની પાછળ મુસલમાનોનો ડર આવતું દેખાતા સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા સુજાન, આ કોણ છે? ત્યારે સુજાન કહે છે, આ તો મહેમાન છે। ત્યારે એનો બાપ કહે છે, આવા મહેમાન? ત્યારે સુજાન કહે છે, આપણા રાજપૂતના ઘરે કોક દે આવા મહેમાન પણ હોય ને? ત્યારે સુરસિંહ કહે છે, બેટા આવા મહેમાન તો જોધપુરના રાજાને પોહાય અને હું સુરસિંહ વાઘેલા છું, મને આ ના પોસાય। જોડાને અકબર પોસાય, બાકી મારી દીકરી જો કડીના બાદશાહને ત્યાં હોય તો હું રાજપૂતાણીના પેટનો ના કહેવાઉં। ત્યારે સુજાન કહે છે, બાપુ લગન તો દેવા પડશે। ત્યારે સુરસિંહ કહે છે, તોય દેવા પડશે બેટા? ત્યારે સુજાન કહે છે, હા બાપુ। આટલી વાત સાંભળી સુરસિંહને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે, પણ કંઈક એણે રસ્તો શોધ્યો હશે। દીકરીની વાત માની સુરસિંહે લગ્નની તિથિ આપી કે આ તિથિએ તમે જાન લઈને આવજો। અહીંથી બાદશાહનું ડર કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે। સાંજે સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા શું વિચાર્યું છે તે? ત્યારે સુજાનબા એટલું બોલ્યા,
રાજપૂતને વિચારવાનું ના હોય, નિર્ણય લેવાઈ ગયો હોય ત્યારે સુરસિંહ કહે છે, બેટા મને તો મરવા સિવાય કોઈ ઉપાય નથી દેખાતો. હવે તો બાપ દીકરીને ઝેર ઘોળવા સિવાય બીજો ઉપાય નથી લાગતો. ત્યારે સુજાનબા કહે છે, ભલે બાપુ ઝેર ઘોળી લઈએ, પણ બાપુ દરિયા બાજુ એક બે અવાજ કરીએ તો? મારી માં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી અને નાનકડો કાળા કપડાનો કટકો રાખતી, પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું. ત્યારે સુરસિંહ કહે છે, પણ દીકરી દરિયા બાજુ તો દ્વારકા વાળો રહે છે અને એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય. દ્રૌપદીની સાડીનો છેડો દુશાસન તણાતો હતો, પણ એ છેક કેડથી છેડો નીકળવાની તૈયારી હતી. ત્યારે દ્વારકાધીશે ચીર પૂર્યા, બેટા એ ભીષ્મ પિતામહ જોઈ શકે, હું ના જોઈ શકું. ત્યારે સુજાનબા કહે છે, હા બાપુ આપની વાત સાચી, પણ હું એનું નથી કહેતી. ત્યારે સુરસિંહ કહે છે, તો બેટા આપણે મોતને મીઠું કરી લઈએ, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્યારે સુજાનબા કહે છે, પણ બાપુ મારી માં કહેતી હતી કે જેદી રાજપૂતોને મર્યાદાની સંકટ પડે તેદી ચારણની દોષીઓને યાદ કરવી જોઈએ. જે આયુને યાદ કરે એને મરવાનું ના હોય. આયુ આપની વારે જરૂર આવશે, હું એની વાત કરું છું. ત્યારે સુરસિંહ કહે છે, બેટા તો માતાજીની વાત કરે છે? ત્યારે સુજાનબા કહે છે, મને આ આયુના નામ યાદ નથી, પણ એ દરિયા કાંઠે બેઠી છે, મને એનું નામ યાદ નથી આવતું. વાત કરતા અચાનક આયુના નામ જીભેથી નીકળે છે, બાપુ એ આય મોગલ. હા બાપુ એનું નામ મોગલ છે. મારી માં કાયમ કહેતી હતી કે ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આયની ચરજુ ગાતી. આટલી વાત કરતા સુજાનબાની ભુજાઓ ફડફડવા માંડી અને શરીર આખું ધ્રુજવા માંડ્યું, કારણ કે અંતરથી જેદી સાજ થાય ત્યારે માણસનું રોમે રોમ કંઈક અલગ જ વર્તન કરતું હોય છે. અહીં વિરામ ગામ નજીકમાં નાનકડા ગામમાં રાજપૂતની દીકરીના અંતરનો સાદ સુણી આઈ મોગલ ઓખાથી રવાના થયા અને પલભરમાં કડીના બાદશાહને ત્યાં પહોંચી ગયા. કડીના બાદશાહને ઢોલિયેથી હેઠો પાડ્યો ત્યારે બાદશાહના મોઢેથી હે માં શબ્દ નીકળ્યો. માં શબ્દ સાંભળતા જ મોગલે કહ્યું, માં કીધું છે એટલે મારતી નથી, પણ તું ભાગ, તને ખબર પડે કે કોઈ ઉપર કપરી નજર નાખવાનું શું પરિણામ આવે છે. કડીનો બાદશાહ પોતાના મહેલથી ભાગવા માંડ્યો અને એની પાછળ મોગલ માં ચાલતા જાય છે. જંગલો, નદીઓ, ડુંગરો, શહેરો આ બધું પાર કરતા બાદશાહ ભાગતો જાય છે. ક્યાંક ઊભો રહે એટલે મોગલમાં આવતી દેખાય છે. ભાગતા ભાગતા એક ગોહિલવાડના ગામમાં બાદશાહ પહોંચે છે. ગામજનોને પોતે કડીનો બાદશાહ છે એવું કહીને બીવડાવે છે અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે, એને ન કહેતા કે હું અહીંયા સતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો. બાદશાહની વાત માની ગામના લોકો પોતાના ઘરની તાળા મારે છે. પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે. ત્યારે ગામ લોકો ના પાડે છે કે અહીંયા કોઈ નથી આવ્યું, પણ માતાજી બધું જાણતા હોવાથી એક પછી એક બધા દરવાજાને તોડતા જાય છે અને જે બાદશાહ ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોડે છે અને બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજી વાર આવી ભૂલ નહીં કરે એવું વચન આપે છે. માં શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરીને જવા દે છે. બાદશાહના ગયા પછી માતાજી એક ગામમાં ઊભા છે. આઈનું રૂપ ફરી ગયું છે અને ભુજાઓ ફરકે છે. આખા ગામને ભેગું કરીને આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે. આઈની આ વાત સાંભળીને ગામજનો કહે છે કે માં જો તાળા નહીં મારીએ તો અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે? આઈ કહે છે કે તાળા તો ઠીક, પર દરવાજા બંધ નહીં કરો તો પણ ચાલશે, અને જો કોઈ પણ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખો ફોડીને નાખું તો હું મોગલ ના કહેવાઉં. આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ ભગુડા રાખજો, કારણ કે બાદશાહ ભાગીને અહીંયા આવ્યો છે. બાદશાહ ભગોડો કહેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહીંયા બેઠી છું. એવું કહેવાય છે કે ત્યારથી આઈ ભગુડામાં બિરાજે છે. આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલનું ભવ્ય મંદિર છે.
ત્યાં આજે પણ માતાજી હાજરા હજુર છે। મિત્રો આજે પણ ભગોડા ગામમાં લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચડાવે છે। અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે। એમ કહેવાય છે કે માં મોગલને લાપસી અતિ પ્રિય છે। કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। ભગોડા ગામમાં અન્ન ક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે। માના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે। ભક્તો અહીંયા માતાજીને છોડ શણગાર અર્પણ કરે છે। મિત્રો તમે આવ્યા છો કે નહીં ભગોડા કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમને। વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં મોગલ લખી દેજો। મળીએ આપણે કોઈક નવા વિડીયોમાં।